નજર મહત્વના સમાચાર પર કરીએ। રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે। પવનોની દિશા બદલાતા ઠંડીનો ચમકારો લઘુત્તમ રહેશે। તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। પવનની ગતિમાં વધારો રહેતા ઠંડીની અસર જોવા મળી રહી છે, ત્યારે ડીસા, રાજકોટ અને પાલનપુરમાં ઠંડીની અસર વર્તાઈ રહી છે। નલિયામાં સૌથી નીચું 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે અમદાવાદમાં 18.1 ડિગ્રી તાપમાન નોંધાયું। વાત ગાંધીનગરની કરીએ તો 17.3 ડિગ્રી તાપમાન ગાંધીનગરનું નોંધાયું છે। વડોદરામાં 17 ડિગ્રી, સુરતમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે મહેસાણામાં 16.2, પાટણમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું। ડીસામાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે પાલનપુરમાં 15.4, દ્વારકામાં 18.3 ડિગ્રી, વેરાવળમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ફરી એકવાર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં આ ચમકારો યથાવત રહી શકે છે, ત્યારે લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટ્યું છે। રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત છે અને પવનોની દિશા બદલાતા આગામી સમયમાં ઠંડી વધે તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે।